માત્ર કહેવાતી આ 21મી સદીમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં દેખાદેખી જોવા મળે છે, ત્યારે ક્ષત્રિય સમાજ પણ આ દેખાદેખીમાંથી બાકાત નથી રહ્યો. ક્ષત્રિય સમાજ મોટે ભાગે નોકરીઓ, નાના ધંધાઓ અને ખેતી સાથે જોડાયેલો સમાજ છે. ક્ષત્રિય સમાજમાં મોટા ધંધાદારીઓ આંગળીના ટેરવે ગણી શકાય એટલા હશે. આ સિવાય ક્ષત્રિય સમાજમાં ઘણો ખરો વર્ગ ભારતીય સેનામાં ફરજ બજાવે છે. આ સાથે આપણા સમાજમાં વ્યાજે રૂપિયા ફેરવવા એ હવે પહેલા કરતાં પણ વધુ સામાન્ય થઈ ગયું છે. ત્યારે સમાજમાં કોઈએ ધામધૂમથી લગ્ન કર્યા હોય તે જોઈએ છીએ, ત્યારે આપણે પણ એવા લગ્ન કરવાનું વિચારીએ છીએ. એવો ધામધૂમ ખર્ચો કરવો હોય છે, પણ શું કોઈ એના દીકરા કે દીકરીના લગ્નમાં 1 કરોડ વાપરે તો આપણે પણ વાપરવાના? ફલાણા ભાઈએ એમને દીકરીના લગ્ન પ્રસંગમાં ખૂબ મોંઘું ડેકોરેશન કર્યું હતું, ડાયરો પણ રાખેલો, ખૂબ પૈસા ઉડ્યા હતા. તો સમાજમાં આપણું સારું દેખાય એટલા માટે થઈને આપણે એના કરતાં વધુ ખર્ચો કરવાનો? એની પાસે 1 કરોડ જેટલી જમામૂડી હતી ત્યારે એ એટલો ધૂમ ખર્ચો કરી શક્યા. જ્યારે આપણે એટલો ધૂમ ખર્ચો કરવો હોય તો જમીન વેચવી પડે કાં તો વ્યાજે રૂપિયા લાવવા પડે. આટલું કર્યા પછી આપણી પાસે જમીન નથી રહેવાની. વ્યાજે લાવેલા રૂપિયાનું વ્યાજ ભરવામાં આપણો દમ નીકળી જશે. આ તો થઈ લગ્ન પ્રસંગમાં ખર્ચો કરવાની વાત. કોકના મોંઘા શોખથી પણ આપણે અંજાઈ જઈએ છીએ અને દેખાદેખી કરી આપણે એવું કરીએ છીએ. આવા મોંઘા શોખ એટલે મોંઘી ગાડી, આઈફોન, બુલેટ, મોંઘી ઘડિયાળ વગેરે. કાલે ફલાણા ભાઈ 40 લાખની ગાડી લાવ્યા, આપણે પણ લાવવી જોઈએ. કોક ભાઈ બુલેટ લઈ આવ્યા, આપણે પણ હવે બુલેટ જોઈશે જ. ઓલા કાકાનો દીકરો આઈફોન વાપરે છે, મારે આઈફોન લેવો છે. ક્યાં સુધી દેખાદેખીમાં જીવશો? આગળ વધો થોડા. જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય. હવે વાત મામેરા પ્રથાની. મને એવું લાગે છે કે આ મામેરાનો રિવાજ દીકરીના મોસાળ પક્ષની આર્થિક પરિસ્થિતિનું પ્રદર્શન બની ગયું છે. જેને પોસાતું હોય એ ભલે કરે, પણ જે માંડ જીવન નિર્વાહ કરતા હોય એનું જાહેરમાં અપમાન કરવાની આ મામેરાની પરંપરા બંધ થવી જોઈએ. કોક ભાઈને 4-5 બહેનો હોય અને એ ભાઈની પાસે જીવન નિર્વાહ કરવા માંડ 4-5 વીઘા જમીન હોય તો એ ભાઈની શું હાલત થાય? ભાઈએ જ્યારે બેનને કંઈક આપવું હોય તો ગુપ્ત રીતે ના આપી શકાય? જાહેરમાં ઢંઢેરો પીટીને આખા ગામને બતાવવાની શી જરૂર? સમય પ્રમાણે કેટલાક રિવાજો બદલવાની જરૂર છે. મામેરાના રિવાજને તિલાંજલિ આપીને ગરીબ બાપને દીકરીના આશીર્વાદ લેવા જેવા છે અને એના ભાઈનું જાહેરમાં અપમાન બંધ કરવા જેવું છે. લગ્ન પ્રસંગનો ખર્ચ પોતાની આર્થિક સ્થિતિ મુજબ જ કરવો જોઈએ. જેમની પાસે સારા એવા પૈસા છે એમને અતિ ધામધૂમ પરવડી શકે છે, પણ સામાન્ય લોકો માટે લગ્નના જલસા અને મોજ આખી જિંદગીનો બોજ બની જાય છે. માટે લગ્નમાં વિવિધ પ્રસંગો, રીત રિવાજો, ભોજન સમારંભો, ભેટ સોગાદો, પહેરામણી, કર્યાવર વગેરેનું પુનઃ મૂલ્યાંકન થવું જોઈએ. એટલું જ નહીં, પણ આ બધા પાછળ જે પૈસા વપરાશે એનો ચોક્કસ હિસાબ કાઢી એ પૈસા બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે બેંકમાં મૂકવા જોઈએ. આ સલાહ નથી મારી અને મારી કોઈ લાયકાત પણ નથી કે હું મારા ખમીર બનતા સમાજને સલાહ આપી શકું, પણ એક નમ્ર વિનંતી છે. આ સાથે જ હું મારા શબ્દોને વિરામ આપું છું. જય માતાજી.